હેલો સ્ટુડન્ટ, આપણે યુનિટ 2 ની અંદર ઇફ અને સ્વિચ કેસ જોયું છે. હવેના અમુક પ્રેક્ટિકલ પ્રોગ્રામ જોવાના છે, એની મેં ડેફિનેશનો રેડી કરી છે. આપણે ફર્સ્ટ પ્રોગ્રામ કયો જોશું તો કે 2 નંબર ઇનપુટ કરવાના છે અને એમાંથી ચેક કરવાનું છે, ઇનપુટ નંબર કોઈ પણ એક નંબર ઇનપુટ કરવાનો છે, એટલે એની વન નંબર એન્ડ ચેક ઇટ ઇઝ ગ્રેટર ધેન 10 ઓર નોટ. પછી નંબર 10 કરતા મોટો છે કે નહીં. સિમ્પલ. અમુક પ્રોગ્રામ હું તમને બનાવીને બતાવું છું. આપણી ડેફિનેશન has include stdio.h integer main. હું આશા રાખું છું કે આટલું બધા વિદ્યાર્થીઓને આવડી ગયું હશે. બરાબર. સિમ્પલ આ 2 લાઈન છે. કર્લી બ્રેકેટને કે લાઈનમાં ના કાઉન્ટ કરી શકીએ. આટલું બધાને આવડી ગયું હશે. હવે આપણી ડેફિનેશનમાં શું છે? ઇનપુટ નંબર, એટલે કોઈ પણ એક નંબર ઇનપુટ કરવો છે અને કેવો રાખવો છે આપણે? ઇન્ટીજર. તો શું લખીશ? int a. વેરિયેબલને ડિક્લેર કરવું એ આપણું પહેલું વર્ક છે. એન્ડ ધેન નેક્સ્ટ ઇનપુટ વેલ્યુ, એની વેલ્યુ ઇનપુટ કરવું છે. એના માટે બે સ્ટેટમેન્ટ, printf ઇનપુટ એની નંબર. સેકન્ડ સ્ટેટમેન્ટ scanf, ઇન્ટીજર છે એટલા માટે %d એન્ડ a. ચલો, વેલ્યુ ઇનપુટ થઈ ગઈ. હવે ને ચેક કરવાનું છે. ચેક ઇટ્સ ગ્રેટર ધેન 10 ઓર નોટ. 10 કરતા એની વેલ્યુ મોટી છે કે નહીં. તો આપણે એના માટે ઇફ નો યુઝ કરશું. ઇફ a ઇઝ ગ્રેટર ધેન 10. જો અહીંયા લખ્યું છે ગ્રેટર ધેન ઓનલી, નોટ ઇક્વલ ટુ. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વર્ડ નથી, એટલે ફક્ત આપણે ગ્રેટર ધેન ની નિશાની આપશું. તો આપણી કન્ડિશન થઈ ગઈ. ઇફમાં લખી દીધી આપણે. હવે ઇન્ટુ કર્લી બ્રેકેટ printf a is greater than 10. ઓકે, ઇન ધ એલ્સ પાર્ટ સિમ્પલ આજ પ્રિન્ટ આપી દો. કંટ્રોલ સી, કંટ્રોલ વી. a is not greater than 10. That's all. પ્રોગ્રામ કમ્પ્લીટ. સિમ્પલ છે. વેરિયેબલ ડિક્લેર કરો, વેલ્યુ ઇનપુટ કરાવો. આ તો આપણે કરતા જ આવ્યા છીએ પહેલા યુનિટમાં પણ. નવું છે કન્ડિશન. જ્યારે કન્ડિશન ચેક કરવી છે ત્યારે ઇફ નો યુઝ થાય છે. ઇફ ની અંદર રાઉન્ડ બ્રેકેટમાં કન્ડિશન આવી જશે. a ગ્રેટર ધેન b, a લેસ ધેન b, a ગ્રેટર ધેન ઇક્વલ ટુ b, a નોટ ઇક્વલ ટુ b, a ઇક્વલ b. આ જે રિલેશનલ ઓપરેટર આપણે શીખાતા આગળ, એ જ ઓપરેટરનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. ધેન ટ્રુ પાર્ટ, ધીસ ઇઝ ફોલ્સ પાર્ટ. જો આ કન્ડિશન સાચી હશે તો આ રન થશે, નહીતર આ થશે. ધેટ્સ ઓલ. તો આપણે એને સેવ કરી દઈએ. સક્સેસફુલ એન્ડ નેક્સ્ટ રન. આપણે ઇનપુટ કરીએ 9. શું આવ્યું? a ઇઝ નોટ ગ્રેટર ધેન 10. ફરીથી રન કરીએ 15. a ઇઝ ગ્રેટર ધેન 10. તો આ રીતના આપણે એક સિમ્પલ ઇફ નો પ્રોગ્રામ બનાવ્યો. ઓકે, હવે આપણે નેક્સ્ટ પ્રોગ્રામ પર જઈએ. નેક્સ્ટ ડેફિનેશન છે ઇનપુટ એની 2 નંબર એન્ડ પ્રિન્ટ ગ્રેટેસ્ટ નંબર. ન્યૂ ફાઇલ. definition has include stdio.h integer main integer a and b. 2 નંબર ઇનપુટ કરવાના છે તો બે નંબર આપણે ડિક્લેર પણ કરવા પડશે. હવે આ જ વસ્તુ કંટ્રોલ સી, કંટ્રોલ વી. અહીંયા a, હજી એકવાર કંટ્રોલ વી, ધીસ ઇઝ બી. ચલો, પેલા પ્રોગ્રામ પરથી આપણે 50% કોપી કરી લીધું. હવે મારે કન્ડિશન ચેક કરવાની છે બંને નંબરમાંથી કયો નંબર મોટો છે. તો મારી પાસે બે નંબર છે, એ છે a અને b. તો ઇફ a ગ્રેટર ધેન b, જો એની વેલ્યુ b કરતા મોટી હોય તો printf a is greatest. else printf a મોટો ના હોય તો કોણ હોય? તો કે b is greatest. આપણી પાસે બે જ વસ્તુ છે, કાં આ ને કાં આ, કાં હા અથવા ના. તો અહીંયા આપણે કન્ડિશનમાં 10 સાથે કમ્પેર કર્યા હતા. અહીંયા શું કર્યું છે? b સાથે કમ્પેર કર્યા છે. જો એની વેલ્યુ b કરતા મોટી હોય તો printf a is greatest, else b is greatest. That's all.
તો આ 2 પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ ગયા. ચલો આપણે આને સેવ કરી દઈએ, કમ્પાઇલ કરીએ, નો એરર એન્ડ ધેન રન. 9548 a is greatest. ચલો સેકન્ડ ટાઈમ રન કરીએ આપણે એને, રન 95105 એન્ડ b is greatest. તો આ પ્રોગ્રામ થઈ ગયો 2 નંબર ઇનપુટ કરવાના અને ગ્રેટેસ્ટ નંબર ફાઇન્ડ કરવાનો. ધેટ્સ ઓલ. તો પ્રોગ્રામને જોશું ને આપણે તો આપણે ઓહ સર આટલી બધી લાઈન, 17 લાઈનનો પ્રોગ્રામ, બટ એને ડિવાઈડ કરી નાખો. પહેલું પ્રોગ્રામમાં શું કરવાનું તો કે ડિક્લેર કેટલા નંબરની જરૂર છે. વિચારો, જો હું 2 નંબર ઇનપુટ કરીશ, બરાબર, એ 2 નંબરને કમ્પેર કરવાના છે. આમાં કે ત્રીજા નંબરની જરૂર પડતી નથી પડતી. ચલો તો કેટલા વેરિયેબલ ડિક્લેર કરશું? 2. હવે શું કરવાનું છે તો કે એની વેલ્યુ ઇનપુટ કરવાની. કોઈ પણ વેરિયેબલની વેલ્યુ જો આપણે ઇનપુટ કરવી હોય તો 2 લાઈન આવશે, એક printf અને બીજી scanf. printfમાં આપણે મેસેજ આપવાનો છે, scanfમાં આપણે જે તે વેરિયેબલની વેલ્યુ ઇનપુટ કરાવવાની છે. આની સિન્ટેક્સ ઓલરેડી આપણે જોઈ ગયા છીએ. ડબલ કોટેશનમાં જે બી વેરિયેબલ ઇનપુટ કરતા હોય, ઇન્ટીજર હોય તો %d, ફ્લોટ હોય તો f, કેરેક્ટર હોય તો c, ડબલ હોય તો lf, f જે બધું આપણે યાદ રાખ્યું છે આગળ, એ જ વસ્તુ અહીંયા આવશે. અને એન્ડ, ધેટ્સ ઓલ. એવી જ રીતના સેમ ટુ સેમ બીજો નંબર ઇનપુટ કરી દીધો. પછી શું કર્યું આપણે તો કે કન્ડિશન ચેક કરી. હવે જે નેક્સ્ટ પ્રોગ્રામ છે એમાં બધામાં આવી જ કન્ડિશનો હશે. કા a અને b ને કમ્પેર કરે ને કા a અને 10 ને કમ્પેર કરે ને એવી રીતના કોઈ પણ વેલ્યુ 2 કમ્પેર થતી હશે. તો કમ્પેર કર્યું તો આ કન્ડિશનમાં શું લખ્યું તો કે a ની વેલ્યુ b કરતા મોટી છે. જો તમે હા પાડો તો આ પ્રિન્ટ કરવાનું છે, નહીતર આ. બરાબર, ધેટ્સ ઓલ. ધીસ ઇઝ if else પ્રોગ્રામ. હું આશા રાખું છું કે તમને બધાને if else ના પ્રોગ્રામ આવડી જશે. અને બંને ત્યાં સુધી પ્રોગ્રામને સમજી અને પોતાની જાતે લખવાનો છે, જોઈને ટાઈપ નથી કરવાનો. ઓકે ઓકે. નેક્સ્ટ ડેફિનેશન, ઇનપુટ એની 2 નંબર એન્ડ ગ્રેટેસ્ટ નંબર યુઝિંગ કંડિશનલ ઓપરેટર. આ જ પ્રોગ્રામ છે. સેમ હું કોપી કરી લઉં. ચલો કંટ્રોલ C, કંટ્રોલ V. અહીંયા આપણે કંડિશનલ ઓપરેટરનો ઉપયોગ કરવાનો કીધું એની, નહીં કે if else. તો કંડિશનલ ઓપરેટર કઈ રીતના ઉપયોગ કરશું તો કે a greater than b question mark printf a is greatest colon printf b is greatest. That's all. આ થઈ ગયું. પેલું if else હતું, આ કેનાથી કર્યું છે? કંડિશનલ ઓપરેટર. આને આપણે સેવ કરી દઈએ. થર્ડ વન કમ્પાઇલ કરીએ અને પછી એને રન કરીએ. a is greatest, b is greatest. That's all. હવે આ પ્રોગ્રામમાં મારે તમને થોડું નવું બતાવવું છે. આને હું કોમેન્ટમાં આપી દઉં. એક થર્ડ વેરિયેબલ લઈ લઉં છું, c equal to a greater than b conditional operator a else b printf %d is greatest. આને હું કમ્પાઇલ કરું છું, રન કરું છું. શું પ્રિન્ટ થયું? ગ્રેટેસ્ટ વેલ્યુ. તો આ શું કર્યું છે? આ કંડિશનલ ઓપરેટરમાં હું તમને સમજાવવા માંગુ છું કે આ જે ટ્રુ પાર્ટ હોય ને આપણે પ્રિન્ટએફ આપ્યો તો ત્યાંથી જે રન થઈ જશે, બરાબર, પ્રિન્ટ કરી દેશે. નહીં તો અહીંયા વેલ્યુ રિટર્ન કરે. આ કંડિશનલ ઓપરેટર વેલ્યુ રિટર્ન કરે, બરાબર. કોની વેલ્યુ રિટર્ન કરે તો કન્ડિશન પર આધાર રાખે. જો કન્ડિશન ટ્રુ હોય તો આ વેલ્યુ રિટર્ન થશે અને ફોલ્સ હશે તો આ. ડન. તો આ રીતના પણ આપણે યુઝ કરવો હોય તો કરી શકીએ છીએ. તો આ તો કંડિશનલ ઓપરેટર. તો 3 પ્રોગ્રામ આપણે આની અંદર જોઈએ. રેડી? હવે નેક્સ્ટ આગળ જોઈએ આપણે. નેક્સ્ટ પ્રોગ્રામ છે રાઇટ એ પ્રોગ્રામ ટુ ઇનપુટ યોર એજ એન્ડ ચેક ઇટ ઇઝ વેલિડ ફોર વોટિંગ. આમાં કેટલા નંબર ઇનપુટ કરશું આપણે? 1 નંબર, બરાબર. અને ચેક કરવાનું છે કે
આપણે એના માટે વોટિંગ માટે વેલિડ છીએ કે નહીં. જો તમારી એજ 18 અપ હોય તો તમે વોટિંગ કરી શકો છો, બાકી કરી શકતા નથી. એટલે એજ ઇનપુટ કરી અને ચેક કરવાનું કે એ 18 અપ છે કે નહીં. બરાબર, જોઈએ આપણે એનો પ્રોગ્રામ જોઈએ. આપણે ફર્સ્ટ જે પ્રોગ્રામ કર્યો ને એવું લઈ લઉં છું. કંટ્રોલ એન ડેફિનેશન. આ જ પ્રોગ્રામની કોપી કરી લઉં. જો તમે સમજો આ પ્રોગ્રામમાં મેં શું કર્યું છે, તો કે એની જગ્યાએ હું એજ લઈ લઉં. નેક્સ્ટ ઇનપુટ શું કરવાનું છે? ઇનપુટ એજ. ઇનપુટ યોર એજ. અહીંયા પણ AGE. ચલો આ સિમ્પલ થઈ ગયું. એજ ઇનપુટ કરી દીધી આપણે. હવે અહીંયા આપણે 10 સાથે કમ્પેર કરીએ છીએ એને. એની જગ્યાએ આપણે એજ ને કેટલા સાથે કમ્પેર કરવાની છે? 18 સાથે. અને શું લખવાનું છે? યુ આર એલિજિબલ ફોર વોટિંગ. અને અહીંયા નીચેનામાં યુ આર નોટ એલિજિબલ ફોર વોટિંગ. ચલો શું હાર્ડ છે આ પ્રોગ્રામમાં? છે સિમ્પલ. વોટિંગ કરી શકશો કે નહીં કરી શકો. એટલે ડેફિનેશન ભલે અલગ છે પણ એને તમે વિચારીને આપણે કરશું કામ એટલે 100% ઇઝીલી આપણે પ્રોગ્રામ કરી શકશું. પહેલા તો જોવાનું શું કહેવા માંગે છે, તો ભાઈ એજ ઇનપુટ કરવાની વાત છે. ચલો એટલું તો આવડી જ જાય આપણને. એજ નું એ રાખીએ તો બી ચાલશે. અને પછી ચેક કરવાનું છે વોટિંગ કરી શકીએ કે નહીં. તો કે એજ કેવડી હોય તો વોટિંગ થાય, તો 18. તો એને 18 સાથે કમ્પેર કર્યા. અહીંયા ઇક્વલ ટુ પણ ચાલશે, કારણ કે 18 હોય તો બી આપણને વોટિંગ કરવા દેશે. એટલે એજ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 18. ધેટ્સ ઓલ. એક પ્રોગ્રામ થઈ ગયો, ટ્રુ પાર્ટ અને ફોલ્સ પાર્ટ. બસ રન કરી જોઈએ આપણે એને. કમ્પાઇલ નો એની એરર. રન. આપણે આપી દઈએ 14, ના પાડી દીધી નોટ એલિજિબલ. ચલો આપણે રન કરીએ ફરીથી એને. 25 યુ આર એલિજિબલ. તો આ હતું વોટિંગ માટેનો પ્રોગ્રામ. બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે હવે ઇનપુટ કેરેક્ટર એન્ડ ચેક ઇટ ઇઝ વોવેલ ઓર કોન્સનન્ટ. હવે તમને ખ્યાલ છે વોટ ઇઝ વોવેલ એન્ડ વોટ ઇઝ કોન્સનન્ટ? આને વોવેલ કહેવાય, બાકીના બધા કોન્સોનન્ટ, જે આપણે સ્વર બોલીએ છીએ અને વ્યંજન બોલીએ છીએ. અહીંયા વોવેલ અને કોન્સોનન્ટ કહેશે. સિમ્પલ. ચલો પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ આપણે. આમાં ઇનપુટ કેરેક્ટર છે એટલે આપણે ડેટા ટાઈપ લેશું એ કઈ લેશું? કેરેક્ટર. હવે પ્રિન્ટએફ ઇનપુટ એની કેરેક્ટર. scanf %c and ch. ઓકે, તો હવે એ કેરેક્ટર ઇનપુટ થઈ ગયું. હવે ને ચેક કરવાનું છે વોવેલ છે કે નહીં, કે કોન્સનન્ટ છે, શું છે. તો ઇફ કન્ડિશન આવશે. ઇફ ch ઇક્વલ a or ch ઇક્વલ e or ch equal I or ch equal O, ch equal U. હવે તમને થશે સર કેવડી મોટી કન્ડિશન લખી છે. એકદમ સિમ્પલ કન્ડિશન છે. પહેલા આપણે ch ને a સાથે કમ્પેર કર્યો, પણ આપણે 5 કેરેક્ટર આરે કમ્પેર કરવાનું છે. એટલે આ જે વસ્તુ છે એની મેં કોપી કરી અને અહીંયા મૂકી દીધી. ફક્ત એની જગ્યાએ શું કર્યું છે મેં? ઈ. એવી રીતના અહીંયા I, O અને U. A, E, I, O, U એ તો તમને યાદ રહી જ ગયા હશે. તો પેલા A સાથે કમ્પેરિઝન, બીજું E, ત્રીજું I, ચોથું O અને U. હવે આ શું છે? બે ઉભા લીટા છે. ઇટ્સ કોલ્ડ પાઇપ સાઇન.
એ ડબલ પાઇપ સાઇન લખીએ એટલે ઓરની નિશાની થાય, જે આપણે આગળ લોજિકલ ઓપરેટરમાં જોઈ ગયા હતા. એન્ડ, ઓર અને નોટ, આ ઓર છે. આનો મતલબ એવો થાય, બધે મેં ઓર મૂક્યા છે. આ 5 કન્ડિશન છે અલગ અલગ. 5 માંથી કોઈ પણ એક કન્ડિશન પણ ટ્રુ હશે ને એટલે એ ટ્રુ પાર્ટમાં જશે. મતલબ એ હશે, ઈ હશે, આઈ હશે, ઓ હશે અથવા યુ. જો આ 5 માંથી કોઈ પણ વેલ્યુ ch ની હશે તો એ શું પ્રિન્ટ કરશે? printf input character is vowel. અને નહીતર શું હોય? સ્વાભાવિક છે, વોવેલ ના હોય તો એવું શું હોય? કોન્સોનન્ટ. બે જ ઓપ્શન છે આપણી પાસે. ઇનપુટ કેરેક્ટર ઇઝ કોન્સોનન્ટ. જો બની ગયો પ્રોગ્રામ. બરાબર. આ પ્રોગ્રામમાં બીજી વાત એક સમજવાની છે, હું રન કરીને પછી તમને સમજાવું. આ થઈ ગયું. એ કન્ડિશન, એક કરતા વધારે કન્ડિશનો છે જેને આપણે ઓર દ્વારા ભેગી કરી છે, ઓર કન્ડિશન એની અંદર અપ્લાય કરી છે. કમ્પાઇલ. પ્રોગ્રામ નંબર ઓકે, ધેટ્સ ઓલ. રન. કોઈ પણ કેરેક્ટર આપી દઉં, એ આપું તો વોવેલ આવશે. ટી આપું તો કોન્સોનન્ટ આવશે. હવે અહીંયા આપણે ડબલ ઇક્વલ ટુ લખ્યા છે, બરાબર. હા, આ એક પ્રોગ્રામમાં જે એક વસ્તુ જોવાની છે આપણે. હવે હું કેપિટલ એ આપું છું, શું આવ્યું? કોન્સોનન્ટ. નહીં, વોવેલ આવવું જોઈએ ને. એ છે, એ તો વોવેલ છે. તો અહીંયા પ્રોબ્લેમ એ છે કે સી લેંગ્વેજ છે એ કેસ સેન્સિટિવ છે. કેવી છે? તો અહીંયા આપણે સ્મોલ એ રાખ્યો છે, કેપિટલ એ નહીં. તો આ જ કન્ડિશન મારે ડબલ કરવી પડશે. આ સ્મોલ એ ની જગ્યાએ કેપિટલ એ, ની જગ્યાએ ઈ, આઈ ની જગ્યાએ આઈ, ઓ ની જગ્યાએ ઓ અને યુ ની જગ્યાએ યુ, બધા કેપિટલ. હવે તમે ટ્રાય કરો. કેપિટલ એ આવી ગયું વોવેલ. તો અહીંયા આપણે એ બી કન્ડિશનો મૂકવી પડશે, એટલે ટોટલ 10 કન્ડિશન થઈ ગઈ. પણ કન્ડિશન ઇઝી છે. એ કન્ડિશન છે એની જ કોપી બધે કરવાની છે અને વચ્ચે પાઇપ સાઇન મૂકી દેવાનો, મીન્સ કે ઓરની નિશાની. ઓકે. બીજી એક વસ્તુ, અહીંયા હું ડબલ ઇક્વલ ટુ છે ત્યાં સિંગલ ઇક્વલ ટુ નહીં લખી શકું. ડબલ ઇક્વલ ટુ જ ચાલશે, કેમ કે આપણે વેલ્યુ કમ્પેર કરવી છે, અસાઇન નથી કરવી. હવે તમને અસાઇન અને કમ્પેરિઝનમાં ડિફરન્સ સમજાવું. એ ઇક્વલ 10 અને એ ઇક્વલ 10 આ બંને વસ્તુ સેમ નથી, બેમાં તફાવત છે. શું તફાવત છે હું તમને સમજાવું. આનો મીનિંગ છે એની અંદર આપણે 10 વેલ્યુ અસાઇન કરીએ છીએ. તમને સાવ શુદ્ધ ભાષામાં સમજાવું તો હું તમને 10 રૂપિયા આપું છું, બરાબર. હું તમને 10 રૂપિયા આપું છું, બટ અહીંયા હું શું કરું છું? ચેક કરું છું તમારી પાસે 10 રૂપિયા છે. બેમાં તફાવત કે નહીં? આપણે બેંકમાં જઈને ચેક કરીએ, મારા ખાતામાં 10,000 રૂપિયા પડ્યા અને આપણા ખાતામાં 10,000 રૂપિયા નાખીએ, બેમાં કઈ તફાવત કે તફાવત નથી? ઘણો તફાવત છે. આની અંદર પૈસા આવે છે, આમાં ખાલી જોવે જ છે કે નહીં, બરાબર. તો ઇટ્સ કોલ્ડ અસાઇનમેન્ટ ઓપરેટર એન્ડ ધીસ ઇઝ કમ્પેરિઝન ઓપરેટર. કે આ વેલ્યુ અસાઇન કરે છે, આ વેલ્યુ આપે છે, જ્યારે ચેક કરે છે કે આની અંદર આટલી વેલ્યુ છે કે નહીં. તો અહીંયા આપણે ચેક કરીએ છીએ કે કેરેક્ટરની વેલ્યુ એ છે, કેરેક્ટરની વેલ્યુ ઈ છે, કેરેક્ટરની વેલ્યુ આઈ છે. આ રીતના આપણે કમ્પેર કરીને ચેક કરીએ છીએ, એમાં વેલ્યુ આપતા નથી, બરાબર. જો આવું કરી દઉં તો એની અંદર ch ની અંદર ગમે એવું હોય ત્યાં એ સ્ટોર થઈ જશે. એટલા માટે આપણે કમ્પેર કરવાનું છે, એટલા માટે ડબલ ઇક્વલ ટુ આવશે. અને હંમેશા માટે ઇફની અંદર ડબલ ઇક્વલ ટુ જ આવશે. કમ્પેરિઝન ઓપરેટર મીન્સ કે એ ઇક્વલ ટુ ઓપરેટર છે. કયો છે? ઇક્વલ ટુ. બે ચેક કરે છે. રેડી? અસાઇનમેન્ટ ઓપરેટર નથી. ધેટ્સ ઓલ. તો આ એક વસ્તુ હતી. ઓકે. ઇફ એલ્સ ની અંદર નેક્સ્ટ પ્રોગ્રામ છે લીપ યર વાળો. ઇનપુટ યર એન્ડ ચેક ઇટ ઇઝ લીપ યર ઓર નોટ. પેલી વાત તમને લીપ યર એટલે શું ખ્યાલ છે? કોઈ પણ યર હોય કે એને ફોરવર્ડે ડિવાઈડ કરીએ આપણે અને
તમને એનું રિમાઇન્ડર છે, મીન્સ કે એની અંદર જે શેષ વધે છે એ 0 મળે ને, ઇટ્સ કોલ્ડ લીપ યર. દર 4 વર્ષે 2002, 2004, 2008 આ બધા કેવા યર છે? લીપ યર છે. કોઈ પણ યરને 4 વડે ડિવાઈડ કરતા આપણને રિમાઇન્ડર જે 0 મળે ને, ઇટ્સ કોલ્ડ લીપ યર. તો રિમાઇન્ડર મેળવવા માટે આપણે કયા ઓપરેટરનો ઉપયોગ કરીએ? મોડ્યુલો ઓપરેટર. કયો? મોડ્યુલો. જે આપણે ઓપરેટરમાં શીખી ગયા કે આપણે યરને મોડ્યુલ બાય 4 કરશું અને એનું જે રિમાઇન્ડર છે જો 0 મળે તો એનો મતલબ કે લીપ યર છે. ઓકે, તો આપણે પેલો પ્રોગ્રામ જે હતો ને એ જ પ્રોગ્રામ લઈ લઈએ. ચાલો, ઓકે, અહીંયા આપણે આપી દઈએ યર, કારણ કે યર હશે ઇન્ટીજરમાં હશે. ઇનપુટ યર. રેડી? અહીંયા આપણે યર કરી દઈએ. હવે શું કરવાનું છે? તો કે યર મોડ્યુલ બાય 4 ઇક્વલ 0. જો યરને 4 વડે ડિવાઈડ કરતા રિમાઇન્ડર એનું 0 મળે, રિમાઇન્ડર એટલે મને મારા ખ્યાલથી ખ્યાલ હશે તમને લોકો, જે લાસ્ટમાં જે વેલ્યુ વધે છે, જો રિમાઇન્ડર 0 મળે તો ઇટ ઇઝ એ લીપ યર. ઇનપુટ યર ઇઝ લીપ યર. નહીતર શું હોય? ઇનપુટ યર ઇઝ નોટ લીપ યર. ચલો, પ્રોગ્રામ બની ગયો. તો આ રીતના બધા પ્રોગ્રામમાં એક કોમન વસ્તુ છે, ડિક્લેર કરો, ઇનપુટ કરો, પ્રોસેસ કરો. તો અહીંયા મેં ડિક્લેર કર્યું, એની વેલ્યુ ઇનપુટ કરી, કેરેક્ટર કીધું તો કેરેક્ટર ડિક્લેર કરો, ઇનપુટ યર કીધું યર ઇનપુટ કરો, એજ કીધું તો એજ ઇનપુટ કરાવો, એની ડેટા ટાઈપ નક્કી કરી લ્યો અને આગળ વધો. તો આટલી આ જે 3 લાઈન છે તો એકદમ કોમન લાઈન છે. અને જો આટલું વિચારીને તમે પ્રોગ્રામ બનાવશો ને તો 5 મિનિટ, મેક્સિમમ 5 મિનિટમાં કોઈ પણ પ્રોગ્રામ બની જશે, જેમાં અત્યારે લગી કરાવ્યા છે એમાંથી. પછી આગળ જતા બહુ લેન્ધી પ્રોગ્રામ આવશે તો ઠીક છે, એમાં વાર લાગે. બાકી આટલા પરફેક્ટલી સ્ટેપથી તમે પ્રોગ્રામ કરો એટલે વિધિન 5 મિનિટ તમે તમારી જાતે પ્રોગ્રામ બનાવી શકશો, કોઈ હેલ્પની જરૂર નહીં પડે. અને જો તમે બુકમાંથી જોઈને પ્રોગ્રામ કરશો તો 15 મિનિટે પ્રોગ્રામ પૂરો નહીં થાય, કારણ કે આમાં આપણને બધી વસ્તુ ખબર હોય, મારે ક્યાંથી કેમ કરવું, શું ભૂલ આવશે. ઓલું તો બુકમાં જોઈને કરતા ને ખબર જ નહીં શું લખવું, આઈ લખો કે એલ લખો. ઘણા એલ ની જગ્યાએ આઈ લખે ને આઈ ની જગ્યાએ એલ લખે, કારણ કે વિચાર્યું જ ના હોય, બુકમાં હોય એવું કોપી કરી દેવાનું. એટલા માટે તમે મોટે પ્રોગ્રામ બનાવશો તો ઝડપથી થશે અને સારી રીતના થશે. એન્ડ ધેન નેક્સ્ટ કન્ડિશન આપી દેવાની. કન્ડિશન શું છે ભાઈ? કેરેક્ટર કમ્પેર કરો તો કેરેક્ટર આરે કમ્પેર કરતા હતા. લીપ યર કેમ કરવું? તો લીપ યરમાં પહેલા ડિવાઈડ કરવું પડે 4 વડે, પછી એની રિમાઇન્ડર જે મળે એને કમ્પેર કરવાનું, એને કમ્પેર કરી લીધું આપણે. અને આમાં તો પ્રિન્ટ ટેપ જ છે, બીજું શું છે? ઓકે, તો આ રીતના આપણે પ્રોગ્રામ, ગમે તે પ્રોગ્રામ બનાવવો હોય પ્રોગ્રામ સારી રીતના બનાવી શકીએ છીએ. ચલો આપણે એને રન કરીએ. હું અહીંયા આપી દઉં 2000, તો ઇટ ઇઝ એ લીપ યર. હું આપું 2001, તો ઇટ ઇઝ નોટ લીપ યર. ધેટ્સ ઓલ. તો આ હતું આપણે લીપ યર, સિમ્પલ ઇફ અને એલ્સ ના પ્રોગ્રામ. અહીંયા પણ કમ્પેરિઝન ઓપરેટર યુઝ કર્યો છે. ઓકે, તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ આપણે આગળ નેસ્ટેડ ઇફ અને એલ્સ ઇફ લેડરના પ્રોગ્રામ જોશું. ઓકે, થેન્ક યુ.